ચાલો, ગઈકાલે આપણે લક્ષમાં જે મહત્વના સૂત્રો છે તેની સમજૂતી મેળવીએ, બરાબર. હવે આજે એ સૂત્રને આધારે આપણે સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 એની ગણતરી કરીશું. તો જો આપણે શું કીધું છે, નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો માનાંક સ્વરૂપમાં દર્શાવવાનું હોય ત્યાં તમને સૂત્ર લખાયું છે. કયું છે માનાંક સ્વરૂપમાં લખવાનું છે સૂત્ર? એનું માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા, બરાબર. અને અંતરાલ સ્વરૂપનું કયું છે? કૌંસમાં a - ડેલ્ટા અલ્પવિરામ a + ડેલ્ટા, બરાબર છે. ચાલો, જો અહીંયા આ જે છે તે a, બરાબર ને, એવી તમને માહિતી આપે છે. દાખલો નંબર 1 લખો. શું આપ્યું છે તમને? 4 નું 0.4 સામીપ્ય. નંબર 1, 4 નું 0.4 સામીપ્ય, બરાબર ને. એને આપણે માનાંક સ્વરૂપમાં અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું છે, બરાબર છે. ચાલો, આ બાજુ ધ્યાન આપો. 4 નું 0.4 સામીપ્ય એટલે આમાં જે 4 છે એના આપણે માનાંક સ્વરૂપમાં, બરાબર. પછી આપણે અંતરાલ સ્વરૂપમાં. એમાં જે a આમાં હોય તે જ આમાં હોય, આમાં જે ડેટા હોય તે જ આમાં ડેટા હોય, બરાબર. એટલે પહેલા આપણે આમાંથી નક્કી કરવા પડશે કે આ 4 ને 0.4 માં a કયો છે. તો આ પહેલો જે છે તે a છે, એટલે a બરાબર 4. a બરાબર 4. પછી ડેલ્ટા બરાબર 0.4, બરાબર. અને હવે આપણે માનાંક સ્વરૂપ સૂત્ર લખીએ. જો 1 કે 2 માર્કમાં પૂછે, આરામથી માર્ક્સ લઈ લેવાના. માનાંક સ્વરૂપ લખો પહેલા. માનાંક સ્વરૂપમાં આપણે લખીએ. તો માનાંકમાં x - a લેસ ધેન, બરાબર છે. ચાલો, તો હવે જો આપણે x ની કિંમત આપી નથી એટલે x ની તો x છે, અને માઈનસ a એટલે માઈનસ કેટલા? 4. ડેલ્ટા કેટલા છે? 0.4. એટલે આપણું આ માનાંક સ્વરૂપ આવી ગયું. એટલે x ની કિંમત આપી નથી એટલે આપણું શું આવ્યું? માનાંક સ્વરૂપ શું આવ્યું? માનાંકમાં x - 4 લેસ ધેન 0.4. એટલે તમને 1 માર્ક્સમાં બી આ પૂછી શકાય. આ વિભાગ બી માં સમજ પડી ગઈ? પડી ગઈ ને? ચાલો, એટલે માનાંક સ્વરૂપમાં સમજ પડી ગઈ. a અને ડેલ્ટા મૂકી દેવાના એટલે આપણે માનાંક સ્વરૂપ મળે. હવે આપણે કયું સ્વરૂપ કીધું છે? અંતરાલ સ્વરૂપ. તો લખો અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ કૌંસમાં 1 - ડેલ્ટા અલ્પવિરામ 1 + ડેલ્ટા a + સોરી 1 + કા a + ડેલ્ટા. ચાલો, તો આપણે જોઈએ a કેટલા છે? 4. એટલે 4 - ડેલ્ટા એટલે 0.4 એટલે 4 - 0.4 અલ્પવિરામ a 4 + 0.4 એટલે આનું આગળ 4 માંથી 0.4 બાદ કરો. 4 માંથી 0.4 કેટલા? 3.6 અલ્પવિરામ 4 + 0.4 એટલે 4.4 આવશે. એટલે આ આપણું અંતરાલ સ્વરૂપ આવ્યું છે, બરાબર. એટલે આ 2 માર્ક્સમાં પૂછે તો આનું 1 માર્ક્સ અને આનું 1 માર્ક્સ, બરાબર છે. અને ખાલી એક જ પૂછાય તો એનો 1 માર્ક્સ હોય. વિભાગ બી માં પૂછી શકાય અને બહુ સરળ છે. ઓકે, એટલે એનું માનાંક અંતરાલ સ્વરૂપ કયું આવશે? 3.6 અને 4.4. ચલો, દાખલો નંબર બીજો કયો આપ્યો છે આપણે તે મને કહો. દાખલો નંબર 2. આનું કીધું છે 2 નું 0.02 સામીપ્ય. ચાલો, તો એમાં a બરાબર 2 અને ડેલ્ટા બરાબર 0.02. ચાલો, તો હવે માનાંક સ્વરૂપ. માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા.
એટલે માનાંકમાં x - a એટલે 2 એટલે માનાંકમાં x - 2 લેસ ધેન ડેલ્ટાની કિંમત 0.02 એટલે એ આપણું માનાંક સ્વરૂપ. અને ત્યાર પછી આપણે કયું કરીએ અંતરાલ સ્વરૂપ. તો ચાલો અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ બરાબર માનાંકમાં કૌંસમાં a - ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. યાદ રાખજો પહેલા માઈનસ જ મૂકવાનું પછી પ્લસ. તમે એમ કે ત્યારે પ્લસ પહેલા મૂકે ના, પહેલા માઈનસ. ચાલો એટલે a કેટલા છે 2 2 - ડેલ્ટા 0.02 અલ્પવિરામ 2 + ડેલ્ટા 0.02 એટલે 2 માંથી 0.02 બાદ કરો 1.98 હા અને 2.02 આવશે 2 + 0.2 એટલે 2.02 આવશે બરાબર ને. એટલે આ આપણું એનું અંતરાલ છે બરાબર છે. એટલે બીજો દાખલો બી પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલામાં શું કીધું છે જો 0 નું નંબર 3 0 નું કયું 0 નું 0.5 સામીપ્ય 0.05 0 નું 0.05. ચાલો તો એમાં a બરાબર 0 અને ડેલ્ટા બરાબર 0.05. ચાલો તો એને માનાંક સ્વરૂપમાં પહેલા લખો. માનાંક સ્વરૂપ તો માનાંક સ્વરૂપ માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા એટલે x - a 0 લેસ ધેન 0.05. હવે આપણો અહીં એક સ્ટેપ આગળ વધશે. કેમ આ x - 0 એટલે x જ રહેવાનું ને એટલે આગળ સ્ટેપ શું આવશે એટલે માનાંકમાં x લેસ ધેન 0.05 આ આપણું માનાંક સ્વરૂપ આવશે બરાબર. x - 0 પહેલા બધી સંખ્યા હતી એટલે આપણે ત્યાં અટકી ગયા હતા. આપણે x - 0 એટલે તો x જ રહેવાનું કે નહીં એટલે આપણે આગલું એક સ્ટેપ બનશે કયું માનાંકમાં x લેસ ધેન 0.05. ઓકે એનું માનાંક સ્વરૂપ. અને હવે એનું અંતરાલ સ્વરૂપ લખો. અંતરાલ સ્વરૂપ a - ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા એટલે a 0 - ડેલ્ટા 0.05 અલ્પવિરામ a એટલે 0 + 0.05 બરાબર ને. તો હવે આનું અંતર સ્વરૂપ શું આવશે મને કહો. 0 માંથી -0.05 બાદ કરીએ એટલે શું આવશે -0.05. જોજો હા માઈનસ મૂકવાનું. આ ચિહ્નનો માર્ક છે. ચિહ્ન ખોટું મૂકે તો ખોટું. 0 માંથી આ જાય માઈનસ રહેવાનું કે નહીં એટલે -0.05 અને 0 માં 0.05 ઉમેરીએ એટલે કેટલું આવવાનું એ 0.05 એ પ્લસ રહેવાનું અને આગળ માઈનસ એટલે -0.05 અને 0.05 એ આપણું કયું સ્વરૂપ આવશે અંતરાલ સ્વરૂપ બરાબર છે. અને હવે છેલ્લો દાખલો એનો ચોથો. પહેલાનો દાખલો નંબર 4 એમાં શું કીધું છે જો નંબર 4 માં હે -1 નું 0.001 નું સામીપ્ય એમાં a બરાબર -1 અને ડેલ્ટા બરાબર 0.01 ચાલો માનાંક સ્વરૂપ લખો. માનાંક સ્વરૂપ માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. ચાલો તો x કેટલા એ x તો x જ છે એટલે x માઈનસ હવે જોજો કૌંસમાં. હા હવે જો કૌંસમાં રાખજો બરાબર ને. શું છે x આગળ આનું માઈનસ છે અને એ શું છે
-1 એટલે કૌંસમાં -1 મૂકજો અને પછી પેલું માનાંક પૂરું કરજો. લેસ ધેન ડેટા કેટલું છે 0.001. હજુ આપણે એક સ્ટેપ આગળ વધશે. હવે x ના x અહીંયા માઈનસ કૌંસની અંદર માઈનસ 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 પ્લસ એટલે x + 1 થઈ જશે હવે, બરાબર ને? અને લેસ ધેન 0.001 આ આપણું માનાંક સ્વરૂપ આવશે x + 1 અને લેસ ધેન 0.001. અને હવે આપણે કયું સ્વરૂપ? અંતરાલ સ્વરૂપ. તો ચાલો અંતરાલ સ્વરૂપ કૌંસમાં a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો a કેટલા છે? -1 છે. જો -1 ને, અને -1 માઈનસ 0.001 અને -1 વત્તા 0.001. બરાબર. હવે આ ચિહ્ન જરા કાળજી રાખવાની છે. જો એટલે આબી માઈનસ એટલે માઈનસ માઈનસ એ બેનો સરવાળો અને માઈનસ આવશે એટલે 1 વત્તા 0.001 કરો એટલે -1.001 આવશે. બરાબર ને? બંને માઈનસ એટલે બેનો સરવાળો થાય એટલે કેટલા આવશે? -1.001 આવશે. જો માઈનસ માઈનસ નો સરવાળો. અને આમાં જુઓ 1 માઈનસ અને 1 પ્લસ એટલે મોટી સંખ્યા 1 છે તો 1 માંથી આ 0.001 બાદ કરો અને જે કિંમત આવશે તે બી માઈનસ આવશે એટલે 1 મોટી છે. જો એટલે 1 માંથી 0.001 બાદ કરો એટલે -0.999. આ આપણું કયું સ્વરૂપ આવશે? અંતરાલ સ્વરૂપ આવશે. -1.001 અને -0.999. બરાબર છે. આમાં ચિહ્ન જરા કાળજી રાખવાની છે. એટલે અહીં આપણું દાખલો નંબર 1 પૂરો થાય છે. બરાબર છે. ચાલો હવે આપણે દાખલો નંબર 2. એમાં આપણને શું શોધવા કીધું છે? નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો આપણને જે આપ્યું છે ને એ માનાંક સ્વરૂપમાં આપ્યું છે. જો કિંમત જો ને આપ્યું છે પેલો દાખલો x - 2 લેસ ધેન 0.01 એટલે આપણને કયા સ્વરૂપમાં આપ્યું છે? માનાંક સ્વરૂપમાં આપ્યું છે. જો આપી દીધું છે માનાંક સ્વરૂપમાં. આપણે હોઈધું પહેલામાં આમાં આપણને માનાંક સ્વરૂપમાં આપ્યું છે એને આપણે આમાં ફેરવવાનું છે સામીપ્ય. બરાબર ને? કયામાં? અંતરાલ અને સામીપ્ય. તો અંતરાલનું સૂત્ર તો આપણને ખબર છે. હવે તમે યાદ કરો અંતરાલનું આપણે સૂત્ર અત્યારે લખ્યું છે. અંતરાલનું સૂત્ર કયું? a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો હવે સામીપ્ય સ્વરૂપ શું લખાવું મેં તમને સૂત્ર? હા, કેપિટલ N કૌંસમાં a હા a અલ્પવિરામ હા ડેલ્ટા સે બીજું શું આવવાનું એટલે a અલ્પવિરામ. પણ આપણને અહીંયા કયું સ્વરૂપ આપેલું છે? માનાંક સ્વરૂપમાં માહિતી આપેલી છે અને એના પરથી આપણે અંતરાલ અને સામીપ્ય શોધવાના છે. બરાબર છે? ક્લિયર? ચાલો તો પહેલો દાખલાની રકમ શું છે? જો નંબર 1 માનાંકમાં x - 2 લેસ ધેન 0.01. હવે માનાંક સૂત્ર કયું? x - a લેસ ધેન ડેલ્ટા. તો હવે આની અંદર આપણે સરખામણી કરીએ તો આ a બરાબર શું છે? જો આ 2 છે. બરાબર ને? -2 નથી, સમજી લેજો. જો -2 હતો તો અહીંયા પ્લસ હોતે. આ વસ્તુ કાઢી રાખવાની છે. તમને એમ થશે કે સાહેબ a બરાબર તો -2 કા -2 +2 હશે. ખબર ને? x - a તો a બરાબર જો -2 હોય તો અહીંયા પ્લસ થઈ જશે. એટલે ખરેખર આ શું છે? 2 પ્લસ છે. આ વસ્તુ સમજજો. કોઈ વાર અહીંયા પ્લસ આપલું હોય ને સમજી જવાનું કે a માઈનસ માં હતો પ્લસ આવેલો. આ વસ્તુ અહીંયા સમજાવવાની છે મારે. બાકી તો આવડી જ જવાનું છે. બહુ કાળજી જરાક રાખવાની છે. સમજ પડી ગઈ કે હોય તો આગળ વધુ. એ તો ઊભી રહી જાવ. આગળ વધુ ને? હા ચાલો. એટલે અહીંયા જોજો આપણે
આની સાથે સરખામણી કરીએ માનાંક સ્વરૂપે તો a બરાબર શું છે અહીંયા 2 છે એટલે a બરાબર 2 છે અને આ તમને ખબર પડી ગયો ડેલ્ટા 0.01 ચાલ સમજ પડી ગઈ હવે આપણે પહેલા અંતરાલ સ્વરૂપ શોધવાનું છે અને પછી સામીપ્ય પહેલા અંતરાલ સ્વરૂપ લખીએ લોકો અંતરાલ સ્વરૂપ a minus delta a plus delta એટલે a બરાબર 2 માઈનસ ડેલ્ટા કેટલા 0.01 અને 2 વત્તા 0.01 એટલે 2 માંથી 0.01 બાદ કરો કેટલા એટલે 1.99 અલ્પવિરામ 2 વત્તા 0.0 એટલે 2.01 2.01 ચાલો એટલે અંતરાલ સ્વરૂપ મળી ગયું હવે આપણું સામીપ્ય સ્વરૂપ બરાબર તો લખો સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા ચાલો તો n તો આપણે એ આપ્યું નથી એટલે n કૌંસમાં એ શું છે 2 અને 2 અલ્પવિરામ 0.01 એ આપણું કયું સ્વરૂપ થશે સામીપ્ય એટલે 2 અલ્પવિરામ 0.01 બરાબર એટલે એ પહેલો દાખલો છે તે પૂરો થયો હવે બીજો દાખલો આપણને શું કીધું છે જો દાખલા નંબર 2 ચલો દાખલા નંબર 2 માં શું કીધું છે જો તો હા બોલો x વત્તા 5 બરાબર ને હા ચાલો નંબર 2 માનાંકમાં x વત્તા 5 લેસ ધેન 0.1 પ્લસ આવ્યું અહીંયા એટલે સમજી જવાનું કે a બરાબર શું હશે -5 હશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે સમજ પડી ગઈ એટલે અહીંયા શું હશે a બરાબર લખો a બરાબર -5 યાદ રાખવાનું કે માઈનસ વાળું હોય ને તો ધન હશે a પણ જો પ્લસ આપલું હશે માનાંકમાં તો સમજી લેવાનું કે શું છે એની કિંમત માઈનસ હશે એટલે a બરાબર -5 અને આ ડેલ્ટા તો ખબર પડી ગયો એટલું આવ્યું 0.1 ચાલો હવે આપણે પેલું અંતરાલ સ્વરૂપ લોકો અંતરાલ સ્વરૂપ કૌંસમાં a minus delta a plus delta એટલે -5 a બરાબર -5 -5 minus 0.1 હા -5 minus 0.5 0.1 અલ્પવિરામ -5 વત્તા 0.1 એટલે આ માઈનસ માઈનસ નો સરવાળો થશે એટલે 5 વત્તા 0.1 એટલે -5.1 એટલે -5.1 આવશે આનો અને આમાં એક માઈનસ છે અને એક પ્લસ છે મોટી સંખ્યા 5 છે એટલે 5 માંથી 0.1 બાદ કરો એટલે એ પણ માઈનસ આવશે માઈનસ આવશે હે આબી માઈનસ આવે કે ને આબી -5.1 અને આ -4.9 એ આપણું અંતરાલ સ્વરૂપ આવશે -5.1 અને -4.9 બરાબર ચાલો હવે આપણે કયું સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ લખો સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એટલે n કૌંસમાં a -5 અલ્પવિરામ 0.1 આ એનું સામીપ્ય સ્વરૂપ બરાબર છે ચાલો હવે દાખલો નંબર 3 બરાબર ચાલો એમાં જરા વિચારજો મને કહેજો શું આપ્યું છે એમાં નંબર 3 માનાંકમાં x
લેસ ધેન 1/3. હવે આમાં એ કાં ગયો? હા, આપણે a બરાબર ખબર 0 હતો ત્યારે, એટલે a ની કિંમત અહીંયા શું હશે? 0 હશે તો જ x - 0 એટલે x રહી ગયો ને. એટલે આમાં આપણે બુદ્ધિ દોડાવવાની છે કે આમાં a ની કિંમત કઈ હશે? 0 હશે. હા, તો જ અહીંયા ખાલી x રહી ગયું. ખબર ને? માનાંકમાં x - 0 થાય તો આગલું સ્ટેપ આપણું શું બને? માનાંકમાં x થઈ જાય. એટલે a ની કિંમત કઈ છે? 0. એટલે લખો અહીં a બરાબર 0. અને આ તો આપણને મળી ગયો ઢ. ઢ 1/3 ડેલ્ટા. ચાલો હવે આપણે પહેલા સ્વરૂપ અંતરાલ સ્વરૂપ લખો. ચિંતા નહીં કરવાની, જે આપણો તે લખવાનું પછી. અંતરાલ સ્વરૂપ કૌંસમાં a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એટલે 0 - 1/3 અને 0 + 1/3. ભાઈ તો 0 નો લસાઅ બી રાજા છે. ભાઈ લસાઅ કાં લે 0? એટલે 0 માંથી 1/3 બાદ કરો એટલે -1/3 અને 0 માં 1/3 ઉમેરો એટલે +1/3 એટલે આપણું અંતરાલ સ્વરૂપ આવશે -1/3 અલ્પવિરામ 1/3 પ્લસ. ચાલો એટલે અંતરાલ સ્વરૂપ થઈ ગયું. હવે આપણે સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એટલે n કૌંસમાં a 0 અલ્પવિરામ 1/3 બરાબર છે. આ એનું કયું સ્વરૂપ? સામીપ્ય સ્વરૂપ. અને છેલ્લો દાખલો શું કીધું છે એમાં? નંબર 4 માં શું કીધું છે? હા, x + 3 વત્તા આવ્યું એટલે સમજી જવાનું. આપણે માનાંકમાં x + 3 લેસ ધેન 0.15 એટલે a બરાબર -3 હશે તો +3 થયા. બરાબર ને? એટલે a બરાબર -3 ડેલ્ટા બરાબર 0.15. હવે અંતરાલ સ્વરૂપ કૌંસમાં a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા a બરાબર -3 -0.15 -0.15 અને a બરાબર -3 પ્લસ 0.15. હવે આ માઈનસ માઈનસ નો સરવાળો એટલે -3 વત્તા -0.15 એટલે -3.15 આવશે. -3.15 અને આમાં -3 મોટું છે એટલે 3 માંથી 0.15 બાદ કરો એટલે એ પણ માઈનસ આવશે. માઈનસ કેટલા? એટલે -2.85 આવશે એનું અંતરાલ સ્વરૂપ. અને ત્યાર પછી સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એટલે n કૌંસમાં a -3 અલ્પવિરામ ડેલ્ટા બરાબર 0.15 એટલે સામીપ્ય સ્વરૂપ એનું -3 0.15. એટલે અહીં આપણો દાખલા નંબર કયો 2 પણ પૂરો થાય છે. પતી ગયા ને? ચાલો હવે આપણે દાખલો નંબર 3 જોઈએ. બરાબર? એમાં જરાક અલગ આવ્યું છે. એમાં આપણને શું શોધવાનું છે તે મને કહો. હા, માનાંક. માનાંક એટલે કયું સ્વરૂપ? માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા આ માનાંક. અને સામીપ્ય સ્વરૂપ n આ સ્વરૂપ શોધવાનું છે. એટલે હવે આપણને જે આ માહિતી આપેલી છે ને, જો એ કયા સ્વરૂપમાં આપેલી હશે? કયું બાકી રહી ગયું?
અંતરાલ સ્વરૂપમાં આપેલું છે એટલે આપણે જે બે સંખ્યા આપી છે ને એને અંતરાલ સ્વરૂપમાં કઈ કઈ હોય a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એની સાથે સરખામણી કરવાનું એટલે આપણને a અને ડેલ્ટા મળશે બાકી આમાં તમને કેવી રીતે પડજો તમને આપ્યું છે પેલી રકમ લખું છું મેં હું આપ્યું છે લખો નંબર 1 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8 એકાદ તો શું કહે આ એ લે આ ડેલ્ટા લે ચાલો ચાલુ માનો ના 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 આ તમને કયું સ્વરૂપ આપેલું છે અંતરાલ સ્વરૂપ આપેલું હોય છે અને અંતરાલ સ્વરૂપમાં શું આવે a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા એટલે આ જે આપણને આપ્યું છે એને આપણે આ સૂત્રો સાથે સરખાવવાનું એટલે એનો મતલબ શું થાય a માઈનસ ડેલ્ટા બરાબર શું છે 3.8 અને a પ્લસ ડેલ્ટા બરાબર શું છે 4.8 અને એની આપણે સરખામણી કરીશું ત્યારે આપણને આની કિંમત મળશે a અને ડેલ્ટા ની કિંમત મળશે બરાબર છે એટલે આમાં આ જ કાળજી રાખવાની છે ને પછી a ને ડેલ્ટા ની કિંમત પડે તો આપણે માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ સરળતાથી આપણે ગણી શકશું બરાબર છે ચાલો તો લખો આ લખ્યું ને હવે લખો a માઈનસ ડેલ્ટા આને હે કે આને કોને સર આ જે આપ્યું સમીકરણ એને આમાં આને સરખાવવાનું a માઈનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા એટલે સરખામણી કરવાની જો બરાબર ને a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સાથેની સરખામણી કરવાની બરાબર છે ચાલો હવે આ બધે નાખજો તો આની સાથે સરખામણી કરીએ તો એનો મતલબ શું થાય માટે a માઈનસ ડેલ્ટા બરાબર શું થશે 3.8 a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 અને શું થશે a પ્લસ ડેલ્ટા બરાબર 4.8 થશે બરાબર ને a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 અને a પ્લસ જો માઈનસ વાળું પહેલા લેવાનું ઊંધું જો કરવા ગયા તો ગયા હંમેશા પહેલા અંતરાલ સ્વરૂપમાં a માઈનસ ડેલ્ટા પહેલા આવે જો તમે પ્લસ લખવા દો તો પ્લસ નો આવી જાય અને માઈનસ નો આવી જાય દાખલો તમારો ખોટો તો હવે આ રીતે સરખામણી કરતા આપણને આ મળ્યું તો હવે એના પછી a ને ડેલ્ટા કેવી રીતે મળવાનું વાય કેવી રીતે બોલો કેવી રીતે મળશે હા જો આપણને આ સમીકરણ 1 મળ્યું અને આ સમીકરણ 2 મળ્યું એને આપણે સરખામણી કરવાનું સરખામણી કીધું ને એટલે હવે લખો આપણે શું સમીકરણ મળ્યું એક કામ કરો ને લખો બંને સમીકરણને સરખાવતા એમ લખો યાદ રાખવા માટે પરીક્ષામાં નહીં લખે તો કઈ બંને સમીકરણને સરખાવતા આ ખાલી તમને યાદ રાખવા માટે લખાયું પરીક્ષામાં લખવાની જાતે લખવા જ માંડો સરખામણી ચાલો તો પહેલું સમીકરણ કયું છે જો a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 ચાલો a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 અને બીજું સમીકરણ કયું છે a વત્તા ડેલ્ટા બરાબર 4.8 હવે આપણે એને સરખામણી ખબર કે પેલો આપણે x બાર ને y બાર ને હોતા તમને ખબર તો પેલું 3a 2x બાર ને શોધતા ખબર કે 11 માં આંકડાશાસ્ત્રમાં આવલા તે રીતે અહીંયા શોધવાનું છે તો હવે જો અહીંયા માઈનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એટલે 0 થઈ જાય ઉડી જાય કે જો ની માઈનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા ઉડી જાય 1a વત્તા 1a એટલે શું આવશે 2a આની સામે 1 છે ને ab પ્લસ આ b પ્લસ એટલે a વત્તા એટલે કેટલા 2a આ 0 થઈ ગયો હવે a નહીં આવે 0 લખવાનું કે કામ નહીં મળે બરાબર ને 1 માઈનસ ને 1 પ્લસ એટલે 1 માંથી 1 જાય 0 થઈ હવે આ બંને પ્લસ એટલે આ બેનો સરવાળો કરો 3.8 વત્તા 4.8 કરો કેટલા એટલે 8.6 બરાબર ને હવે આપણે એ શોધવાનો છે પેલા સ્વરૂપમાં તો એ જોઈએ અને એ મળે પછી આપણે ડેલ્ટા શોધીશું તો એની સાથે બે ગુણાકાર થયેલા બીજું બાજુ જોઈએ તો ભાગાકાર એટલે માટે a બરાબર 8.6 ભાગ્યા 2 એટલે a બરાબર કેટલા 4.3 હવે એ કેવી રીતે એ તો મળી ગયો ખરા પણ ડેલ્ટા કેવી રીતે હોતું
કઈ રીતે શોધવું હવે? આમાં અથવા આમાં બેમાંથી એકમાં તમે a ની કિંમત મૂકો એટલે તમને ડેલ્ટો મળવાનો. મળવાનો કે નહીં મળવાનો? જો સમજ પડી કે તમને હવે? 1 ની કિંમત મળી કે તમારે બે સમીકરણમાં તમે કઈ રીતે લઈએ? બંને લે તો બંને પણ એનું શું કામ છે? એકના જ કામ મળે. બાકી બંને લઈને તમે દાખલો પડે તો એક જ જવાબ આવે. ડેલ્ટા આપણને એક જ મળે. કયો લે? ઉપર આ લે કે આ લે? આ લઈએ. આ લઈએ. ચાલો તો લખો ચાલો. a plus ડેલ્ટા બરાબર 4.8 માં a બરાબર 4.3 મૂકતા 4.3 જ આવ્યું ને? જો હા 4.3 જ આવ્યું છે. હા 4.3 મૂકતા. ચાલો તો હવે a ની કિંમત મૂકીએ. a ની કિંમત કેટલી આવી? એટલે 4.3 વત્તા ડેલ્ટા બરાબર 4.8. હવે આપણે ડેલ્ટા શોધવાનું છે. ડેલ્ટા આ બાજુ લેવા દઈએ અને આ બાજુ 4.3 છે. બીજી પેલી બાજુ તો શું થશે? માઈનસ થઈ જશે. બરાબર? એટલે આપણો આગળ સ્ટેપ શું બનશે? માટે ડેલ્ટા બરાબર 4.8 માઈનસ. જો અહીંયા પ્લસ તો સરળ છે ને, તો સાહેબ આપણે છેદમાં લઈ જઈએ તો અરે ભાઈ અહીંયા ગુણાકાર તો છેદમાં જાય, પણ એ સરળ હોય તો તે સામે જાય તો માઈનસ થાય. એટલે માઈનસ 4.3 એટલે 4.8 માંથી 4.3 બાદ કરો એટલે આપણને ડેલ્ટા મળશે કેટલા? 0.5. આપણને હવે જો a બી મળી ગયો, ડેલ્ટા બી મળી ગયો. ચાલો હવે માનાંક સ્વરૂપ સામાન્ય સ્વરૂપ સમજ પડી ને? એટલે બે ગુણમાં બી દાખલો પૂછી શકાય છે. ઓકે ચાલો તો હવે લોકો કયું સ્વરૂપ આપણે પહેલા શોધવાનું? માનાંક અને સામિપ્ય બે શોધવાનું છે. પહેલા લોકો માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. ચાલો તો x માઈનસ a ની કિંમત આવી કેટલી? એટલે 4.3 એટલે માનાંકમાં -4.3 x - 4.3 અને લેસ ધેન 0.5 એ આપણું માનાંક. અને ત્યાર પછી કયું સ્વરૂપ કીધું છે? સામિપ્ય સ્વરૂપ. એટલે સામિપ્ય સ્વરૂપ n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એટલે n કૌંસમાં 4.3 અલ્પવિરામ 0.5 એ આપણું સામિપ્ય સ્વરૂપ હશે. 4.3 અલ્પવિરામ 0.5. બરાબર છે? સમજ પડી ગઈ? ચલો બીજો દાખલો એવો ગણી એટલે આપણને વધારે ખ્યાલ આવી જશે. ચલો દાખલો નંબર 2 માં શું કીધું છે જો તો 1.95 નંબર 2 1. લેસ ધેન x લેસ ધેન 2.05. ચલો તો લખો a માઈનસ ડેલ્ટા અને a માઈનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા. હવે આપણે એને આરું નહીં મૂકીએ, સીધું જ મૂકી દઈએ. સરખાવીએ તો શું થાય? એટલે એનો મતલબ શું થાય? a માઈનસ ડેલ્ટા બરાબર 1.95. હવે એની નીચે જ મૂકી દઈએ આપણે. બરાબર ને? સરખાવતા એટલે a માઈનસ ડેલ્ટા બરાબર 1.95 અને શું થશે? a પ્લસ ડેલ્ટા બરાબર 2.05. અને આપણે હવે એને સરખામણી કરી જ નાખીએ એટલે ડેલ્ટા તો બી જાય એટલે a વત્તા a એટલે 2a એટલે 2a બરાબર 1.95 વત્તા 2.0.5 કરો. 1.95 કેટલા આવે? 4. હા 4 બરાબર એટલે 4 માટે a બરાબર 4/2 એટલે a બરાબર 2. 4/2 કે નહીં હવે? હા એટલે એના છેદમાં 4/2 એટલે a બરાબર 2. અને હવે આપણે તમે કીધી જ લઈએ. ચાલો a પ્લસ ડેલ્ટા બરાબર 2.05 માં a બરાબર 2 મૂકતા a વત્તા ડેલ્ટા બરાબર 2.05 માં a બરાબર 2 મૂકતા તો a બરાબર એટલે 2 વત્તા ડેલ્ટા કોઈ તો 8 ને 2 10 બી કલાક આ ડેલ્ટા ને 8 દેખાય
એટલે 2 વત્તા ડેલ્ટા બરાબર 2.05. હવે અહીંયા પ્લસ છે, બીજી બાજુ જોઈએ તો માઈનસ થાય, એટલે માટે ડેલ્ટા બરાબર 2.05 માઈનસ 2. એટલે 2.05 માંથી 2 બાદ કરો કેટલા? 0.05. એટલે ડેલ્ટા 0.05. અને હવે પહેલા આપણે માનાંક સ્વરૂપ કેટલા છે? x - a લેસ ધેન ડેલ્ટા, એટલે x - a આવ્યા આપડા 2, એટલે x - 2 લેસ ધેન 0.05. આ માનાંક સ્વરૂપ. અને ત્યાર પછી કયું સ્વરૂપ? સામીપ્ય સ્વરૂપ. n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા, એટલે n કૌંસમાં 2 અલ્પવિરામ 0.05. બરાબર. અને બાકીના છે કેટલા દાખલા બાકી રહી ગયા તે આપણે પછી કરીશું. બરાબર છે. ચાલો.